દોસ્તો 8 માર્ચ એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે. અમારી સંસ્થા એને વુમન્સ મંથ તરીકે સેલિબ્રેટ કરી રહી છે અને એવી રીતે સેલિબ્રેટ કરી રહી છે કે જેથી સ્ત્રીઓ આત્મનિર્ભર બને, એમનું ભવિષ્ય ફાઇનાન્શિયલી સિક્યોર બને. તમે પણ ઈચ્છતા હશો કે સ્ત્રીઓ આત્મનિર્ભર બને. મારું માનવું છે કે હાઉસવાઈફનું પણ એક અર્નિંગ વુમન જેટલું જ મહત્ત્વ છે, કારણ કે પુરુષની 40થી 50% ઇન્કમ તો હાઉસવાઈફના કારણે જ આવી રહી છે. કારણ કે સ્ત્રીની ગેરહાજરીમાં પુરુષ અગર બાળકને સંભાળવા જશે, સાથે ઘરને પણ સંભાળશે, તો એની 40% ઇન્કમ ઘટી જશે. એનો મતલબ એવો થયો કે 40% ઇન્કમનું કોન્ટ્રીબ્યુશન સ્ત્રીના કારણે થઈ રહ્યું છે. વાઈફ છે તો બાળકોને સંભાળવાની ચિંતા રહેતી નથી, પરિવારને સંભાળવાની કે સગા સંબંધીઓની ચિંતા રહેતી નથી. એ કરી લે છે અને તમે આરામથી જોબ કે બિઝનેસ કરી શકો છો. તમે આ વાતને માનો છો કે નથી માનતા કે તમારી ઇન્કમમાં તમારી વાઈફનું યોગદાન રહેલું છે, એટલે કે એની એક વેલ્યુ છે, અને જે વ્યક્તિની વેલ્યુ છે એનો એક ઇન્સ્યોરન્સ હોય છે. તો ચાલો આ મંથને વુમન્સ મંથ તરીકે ઉજવીને સ્ત્રીઓને ફાઇનાન્શિયલ સિક્યોર કરી આત્મનિર્ભર બનાવીએ અને એક એવી ઇન્સ્યોરન્સ પોલિસી લઈએ કે જેમાં એમને આજીવન સુરક્ષા આપી શકીએ અને એક આજીવન અને ગેરંટેડ પેન્શન મળી રહે. માત્ર ₹100 રોજના ભરીને. વધુ માહિતી માટે આજે જ તમારા એડવાઇઝરનો સંપર્ક કરો.